સીતારામ મિત્રો, જે આપણે પશુ મેળાની રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી, એ ઓળકો ગામની આવી ગયા અંદર હિરંડિયારીથી બિલકુલ નજીક. તો મિત્રો, પશુઓની લેવેચ થાય મેળો, જે અશ્વના જે આજે રેસ છે ઘોડાઓની, તો મિત્રો તમને બતાવીએ કે કયા કયા ઘોડા ભાગ લેવાના છે, કઈ રમત છે. તો મિત્રો, જે આપણે આતુરતાથી રાહ જોઈએ તે આજે અશ્વની રેસ થવાની છે. તો આ બસ આ અશ્વ ધીરે ધીરે આગળ નીકળી રહ્યા છે. તો ખૂબ જ પબ્લિક આવી છે અને જે વાહનો ખૂબ આવ્યા પબ્લિક ના, તો ખૂબ જોવાની મજા આવશે. અને આપણે આગળ નિહાળીએ કઈ કઈ રેસ થવાની છે, તો અને કેટલા ઘોડા ભાગ લેવાના એ પણ આપણે આગળ જોઈ લઈએ. હોડકોની અંદર, તો હોડકોની અંદર જે અશ્વ ભાગ લેવાના છે રેવાલ ની અંદર, તો આપણે બધા મળીએ જે અશ્વ પ્રેમીઓ હે, કઈ કઈ રેસમાં કયો ભાગ લેશે, કેટલી રીતે આયોજન કર્યું છે, તમામ આપણે નિહાળીએ, જોઈએ. જે ઘોડાઓની રેસ છે અથવા પોતાના અશ્વ લઈને આવી ગયા છીએ, તો જેથી કરીને જોઈ શકો તમે. તો મસ્ત એક આયોજન છે હોળકોની અંદર, જે ભેંડિયારી થી બિલકુલ નજીક જ છે, 10 કિલોમીટર. તો મિત્રો, આપણે રેસ થવાની છે એનો આપણે રાઉન્ડ જોઈ લઈએ, કેટલો લાંબો રાઉન્ડ છે એની આપણે માહિતી લઈ લઈએ, કેવું કેવું આયોજન છે. જો મિત્રો, પબ્લિક આવી ગઈ ફૂલ જોશમાં. મિત્રો, જોઈ શકો તમે હાલની અંદર એક સાથે મિત્રો રેસ જે થવાની છે એની અત્યારે પ્રેક્ટિસ કરે, એક સાથે ચાર ચાર ઘોડાઓ રનિંગમાં છે, જો નિહાળી શકો છો. હાજીભાઈ અમારે ભૂજથી આવી ગયા હે અશ્વની જે રેસ થવાની, તો હાજીભાઈ કેટલી કેટલી આપણે રેસો રાખીએ અહીંયા? અહીંયા ભાઈ 3 રેસ છે. બરોબર. એક લગભગ ગેલપની થશે. એક ગેલપની? વાહ. 4 થશે. તો મિત્રો, એક ખુશીના સમાચાર, એક ગેલપની રેસ થવાની છે. એના ઉપર બિલકુલ સામાન નહીં હોય, ઓનલી ફોર મોરડો લઈને, જે મોરડો લઈને દોડવાનું. તો મિત્રો, આ સાલ એક નવું એક ટ્રેન્ડિંગમાં છે કે ખાલી ગેલપ ચાલ, એની અંદર કોણ બાજી મારે છે આફીની અંદર, બરોબર ને હાજીભાઈ? તો હાજીભાઈ, પેલી શરૂઆતની પેલી કયા ઘોડાની? નાના ઘોડા? 2 દાંત ને આદાત. 2 દાંત ને આદાત. બરોબર. 50 દોરશે. બરોબર. એ સાથે દોરશે. એક રેસ નહીં થશે, એના પછી એક નાની રેવાલ થશે. બરોબર. અને ઇનામમાં કેવા કેવા રાખ્યા આપણે? ઇનામ ભાઈ સારા છે ઇનામ તો મિત્રો, ઇનામે ખૂબ સારા રાખ્યા. અને જે અશ્વ પ્રેમીઓ છે એ પોતાના અશ્વ લઈને આજે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા હોડકો પશુ મેળાની અંદર, કચ્છનો ફેમસ મેળો, જે પશુઓની લેવેચ થાય અને જે ઘોડાઓ છે એની હરીફાઈ, જે મિત્રો મહેનત વગર કાંઈ નથી. મહેનત હશે, આટલા દિવસથી જે મહેનત કરતા હતા એ બાજી મારશે, બાકી મોટા ફાંકા મારતા હતા એમનું કામ નથી. ચાલો મિત્રો, આ શું છે આપે કયો ઘોડો ભાગ લેવાનો? 2 દાંતમાં. 2 દાંતમાં. તો પ્રેક્ટિસ કેવી છે આપણી? બરોબર છે. ઉભી રાખી દીધી. બરોબર છે ભાગ મસ્ત ચાલવાનું. તો અત્યારે રેસમાં કમ્પ્લીટ ભાગ લે કે? ભાગ લેશે. સરસ. તો થોડું થોડું ફેરવી નાખો અત્યારે, એને ગ્રાઉન્ડ દેખાડી દો, તો એને અજણું ના લાગે, બરોબર ને? તો સામાન ના કે ગેલપમાં દોડાવું એવું નહીં, રેવાલમાં. શું નામ છે ઘોડીનું? રાણી. તો મિત્રો, ઘોડીનું નામ રાણી છે. તો અત્યારે બિલકુલ તંદુરસ્ત, થોડું ઇન્જર થઈ હતી પણ અત્યારે સારું થઈ ગયું. તો આ પણ આપણે રેવાલ ચાલમાં ભાગ લઈશે. તો અત્યારે થોડી પ્રેક્ટિસ કરાવી લઈએ, થોડુંક એને ગ્રાઉન્ડ દેખાડી દઈએ, જેથી કરીને એને નવું ના લાગે. તો કરી નાખો એક પ્રેક્ટિસ, બરોબર ને? ચાલો, આવી ગયો તો
પડાણ આપણે ગાંધીધામ. ગાંધીધામ પડાણા. તો શું ગેલપમાં દોડાવવાના કે રેવલ ચાલ? રેવલ. રેવલ. બરોબર. શું નામ તમારું? ચાવડા નૂર મોહમ્મદ. ચાવડા નૂર મોહમ્મદ. આપણું મિત્ર શું નામ? હારૂનભાઈ ચાવડા. લઈ લઈએ મિત્રો આપણે જે પડાણા ગામથી ગાંધીધામથી અશ્વ પોતાના લઈને આવી ગયા. તો કેટલા અશ્વ આપણે લઈને આવ્યા ઘોડા? 2. તો મિત્રો 2 ઘોડા લઈને આવ્યા. શું 2 ઘોડીઓ? તો શું ઘોડીનું નામ શું છે એનું? આનો સોનલ. મિત્રો એકનું ઘોડીનું નામ સોનલ છે અને આ બીજીનું નામ રોજી. મિત્રો રોજી છે. આ સફેદ કલરની રહી. તો ખૂબ જ આજે હોડકોની અંદર જે રેવાલ ચાલ થવાની એની અંદર ભાગ લેશે. તો આપણે તમારું નામ શું દાદા? હારૂનભાઈ. હારૂન રાણા ચાવડા. હારૂન રાણાભાઈ ચાવડા. તો ખુદ કોણ બેસે આની ઉપર? અને આપણા છોકરા ભત્રીજા. હા, એમના ભત્રીજા દીકરા બેહવાના છે. તો એમને ટ્રેન કર્યા છે. તો મિત્રો ખુશીનો એક માહોલ છે જેથી કરીને એમને એક આનંદ થાય કે આપણો ઘોડો આજે ભાગ લઈ રહ્યો છે. તો એક બીજા અશ્વ પ્રેમીઓ હોય ને એક આગળ વધવાની પ્રોત્સાહન મળે અને આપણું અશ્વ આપણે કેટલી મહેનત કરી એ આજે આપણને બતાવશે. તો ખૂબ સારા એમને ગાંધીધામ પડાણાથી વધારે તો ખૂબ ખૂબ અભિનંદન. તો તમે કેટલા વર્ષથી અહીં ભાગ લો અહીંયા આવો છો? મિત્રો આશરે 15 વર્ષથી દાદા અહીંયા અશ્વ પોતાના લઈને આવે છે. તો એમનું આયોજન ખૂબ જ સારું હોય છે. એમના પંચ જે નક્કી કરે ઇનામો એ પણ સારા અને પશુઓની લે વેચ પણ અહીંયા થાય છે. તો દાદાને અભિનંદન કહીએ કે આટલી ઉંમરે પણ મેળાઓની અંદર આવતા હોય. તો ચલો દાદા ફરીથી મળશું. ચલો આવજો કઈ અજમેરી લોજ પડાણા. ઓકે. અજમેરી લોજ એમની મિત્રો એક જો આપણે મળતા હોય માણસોને તો આપણને જયારે અહીંયા નીકળશું રસ્તા તો અજમેરી લોજ પડાણાની અંદર રોટલા ઉવા ખાજો. વાહ વાહ સરસ. ખૂબ ખૂબ અભિનંદન દાદા તમારો. જે બધાને પૂછે એસ્ટા બંજાર ગાંધીધામ